અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના અજીરાધાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ દરમિયાન તળાવના પ્રશ્ને ગ્રામજનો દ્વારા સાંસદ તેમજ ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાયરલ થયેલા વિડીયોમાં કોઈ એક વ્યક્તિ ઘટના સ્થળે મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરતો હોય, સાંસદ તેમને ખીજાઈને વિડીયો બંધ કર તેમ કહેતા સાંભળવા મળે છે. આ ઉપરાંત અન્ય એક વિડીયોમાં સાંસદ દ્વારા પોતે આ ગામમાં ચૂંટણીમાં પણ આવશે નહીં અને જ્યાં સુધી આ ગામનું કામ પૂર્ણ નહીં થઈ જાય ત્યાં સુધી આવશે નહીં તેવી જાહેરાત કરતા પણ સાંભળવા મળે છે. આ અંગે અમરેલીના સાંસદનો સંપર્ક સાધતા તેમણે મોબાઈલ ફોન ઉપાડ્યો નહોતો. જ્યારે લાઠી વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો સંપર્ક સાધતા તેમના દ્વારા જણાવાયું કે અમને અગાઉથી જ ગ્રામજનો દ્વારા આ અંગે જાણ કરી દેવામાં આવી હતી અને કોંગ્રેસના કેટલાક લોકો દ્વારા અગાઉથી પ્લાન તૈયાર કરીને રજૂઆત કરવા માટેનું આયોજન ગોઠવવામાં આવેલું હતું. આ મુદ્દે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું કે આ કામ માટે સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી, જેની સરકારે મંજૂરી આપી દીધી છે અને અઠવાડિયાની અંદર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરીને આ ગામમાં તળાવની કામગીરી શરૂ કરી દેવામાં આવનાર છે. હવે જોઈએ વાયરલ થયેલા વિડીયો. લોકસભાની ચૂંટણી આવે છે, હું આ ગામમાં આવવાનું નથી જ્યાં સુધી આ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી. ના સાહેબ, તો મેં વહેલી તકે ટૂંકમાં એમાં વેસ્ટ ક્લિયર થઈ જાય એવું તાત્કાલિક કરાવી દે. સૌ પ્રથમ પહેલી પ્રાયોરિટી. ભલે ભલે ભલે. માનનીય સાંસદ સભ્યશ્રી અને માનનીય ધારાસભ્યશ્રી આપના પ્રશ્નો બાબતે સતત પ્રયત્નશીલ હોય છે અને જ્યારે આપના ગામની અંદર કાર્યક્રમ હોય ત્યારે આપણે ગામનો ઉત્સાહ વધારવા અને બદલે પ્રશ્નની રજૂઆત કરવાની પણ એક યોગ્ય એની પ્રક્રિયા હોય છે. જ્યારે કાર્યક્રમ વચ્ચે થઈને આપણે આની અવ્યવસ્થા ઊભી કરીએ